શિક્ષાપત્રી પ્રમાણે વર્તમાનો અંતરથી સંકલ્પ કરીશું તો ભગવાન અને સંતની યાત્રામાં આપણી યાત્રા સ્પીડથી ચાલશે. વ્યવહારમાં દુઃખી નહીં હો, ઇન્દ્રિયોના પ્રભાવમાં હશો નહીં. સામાન્ય વિવેક તમારામાં ભારોભાર ભરેલા હશે. ઇન્દ્રિયો નેચરલ જ ભગવાન સન્મુખ રહેશે. બહુ સાનુકૂળ આધ્યાત્મિક માર્ગ, આત્મા અને પરમાત્માનો માર્ગ બહુ સાનુકૂળ થઈ જાય તે માટે પ્રભુએ એટલા બધા સાદા સીધા બધાના ધર્મ નિયમ મૂકી દીધા. કેટલી કરુણા વરસાવી.